તો આ સુંદર વ્યૂ સાથે અમે પહોંચી ગયા હતા મુનાર પહોંચીને અમે ફર્સ્ટ તો ચેક ઇન કર્યું. આ છે અમારી હોટલ. ત્યાં થોડું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હતું એટલે ગાડી ઉપર આવી શકી નહીં હતી, પણ સર્વિસ સારી હતી. ચેકિંગ કર્યું અહીંયા અમે. અને આ છે અમારો રૂમ. આ છે લાલાનો ને મનીષાનો રૂમ. મસ્ત છે ને વ્યૂ. પેલો રૂમ થોડો મોટો છે અમારો વાળો, હે ને? કારણ કે એમ બી સારું છે તો એ એક્સ્ટ્રા એક જણ આવી જાય. મિરર, ટીવી, લગેજ. મસ્ત છે. અને આ છે અમારો રૂમ. હું, બિનલ, કશ્વી અને વિશાલ. એટમોસ્ફિયર જો એકદમ ક્લિયર છે અને બીજી જ સેકન્ડ એટમોસ્ફિયર ચેન્જ. એકદમ ફોગી વેધર. તો પણ અમે ગયા હતા બહાર. ચાર કલાકનું ડ્રાઇવિંગ તો તમે લોકો કરીને આવ્યા હોય એવું લાગે. આવા આડા પડી ગયા. ઓ નોની બહાર નીકળ. પાછળ બેજો આવે 4 કલાક ડ્રાઇવિંગ માં ઉતર હું તારે પાછળ બેજો ખબર પડે. પેલી ને કો એક તું ને એક લાલો સીટ જ નહીં છોડતા. જો હું કર લઈ બહુ પાછા બંને બી વાળા ને એટલે ભલે રાશિ ને બ નો બી નહીં થયો. બિચારા વિશાલ બાલ્કની ત્યાં આગળ જ નહીં આવતા. કશું કામ હોય તો એને આગળ કરી દે કે જાઓ પેલે હોટલમાં બી. હા તો એવું જ કરીશું હવે. બિચારા થોડી દયા ખાઈએ. આ તો તાર રૂમની ચાદર બગાડ. મારા ભાઈએ ત્યાં આખી ટ્રીપમાં એક ફોટો કે વિડીયો લીધો નથી. ઇવન મનીષા જોડે પણ નહીં. એકલાએ થોડા સ્નેપ લીધા છે, બાકી કંઈ નહીં. પછી અમે લોકો લાલા સિવાય એ રૂમમાં આરામ કરે અને અમે લોકો નીકળ્યા બહાર આટો મારવા કે ચલો વાતાવરણ તો સારું થઈ જશે નીચે જઈશું એટલે અમે લોકો નીકળ્યા. મુન્નાર પહોંચ્યા પછી હમણાંનું એટમોસ્ફિયર અમારી હોટલની. મારી ગાડી તો રેડી છે, બસ નીકળવાનું છે. એડોનો અવાજ આવે બી છે કે નહીં. હા એમની જોડે નંબર છે ને ફોનમાં. આ સામે છે. એ ઊભી રહી અહીંયા સામે છે એક. ના આવી ઓકે. તો ગાડીઓમાં ખબર નહીં પડતી. હોટેલ हाँ ऊपर આપણે જઈશું 5th ફ્લોર પર. डांस कर. हम तो ताले डांस कर. मैं पकड़ू छू. आ छोकरीने तो છે ને. નજીકમાં જે એક ડેમ હતો એ જોવા માટે લઈ ગયા હતા. ત્યાં જોવા જેવું કંઈ હતું નહીં, પણ અમારા હતું સાઇટ સીનમાં તો અમે ગયા. થોડીક નાની છે આ બાજુ જઈએ.
રસ્તો નાનો મસ્તી છે સારો કલર ફેવરેટ છે બધે અહીંયા એક છે એનો કલર. This one main thread, that one cross thread. Water dip then use. Jerry border, this one thread border. Come inside. Madam Darbe. પછી અમે અહીંયાથી સાડીની શોપિંગ પણ કરી હતી. સાડી અને કશી અને પલ માટે ટ્રેડિશનલ ડ્રેસીસ લીધા હતા કેરેલા સ્ટાઇલના. પછી અહીંયા હોમમેડ ચોકલેટ્સનો શોરૂમ પણ હતો. અમે લોકો ત્યાં ગયા હતા, ટેસ્ટ કરી હતી ખાસી એવી ચોકલેટ્સને, થોડી લીધી પણ હતી ઘર માટે, રસ્તામાં પણ ખાઈશું એમ કરીને. અને મારો ભાઈ ત્યાં બેઠો બેઠો પણ ઓર્ડર કરતો હતો કે હા લઈ લેજો ચોકલેટ્સ. તો અમે અહીંયાથી ચોકલેટની શોપિંગ કરી. અને પછી આટલે અહીંયા પહાડોમાં આવીએ, આવું મસ્ત વેધર હોય તો મેગી અને મોમો ખાવા તો બને જ, એટલે એ તો ખાવાના જ. છત્રી બંધ કર, મારી જોડે આવવું હોય તો. પપ્પા ના દે છત્રી. ચલ બેટા, મારો હાથ પકડી લે. હા ઉઠાય ના ને તો એવું જ થાય બેટા. પછી અમે ટી ગાર્ડનના વ્યૂ સાથે મેગી અને મોમોસ એન્જોય કર્યા. આજના દિવસે અમે બસ આટલું જ ફર્યા. બીજા વ્લોગમાં તમને પૂરી હોટલનો ટૂર કરાવીશ. બાય.